ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામમાં વરસાદ દરમિયાન વૃક્ષ વીજ લાઇન પર પડતા વીજ લાઇન તૂટી પડી હતી. તે દરમિયાન અનાજ દળાવવા જઈ રહેલી 23 વર્ષીય ભાવનાબેન મેહુજી મકવાણા પર વીજ વાયર પડતા કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક યુજીવીસીએલને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરાયો હતો, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું. મૃતક પાછળ 6 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જોખમી વૃક્ષ અંગે અગાઉ રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા આ દુર્ઘટના બની છે. હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે ગ્રામજનોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ આરજે રાઠોડ, દહેગામ. મકવાના ભાવનાબેન મેહુલસિંહ મકવાના એ ઘરેથી દહીંનું લેવા નીકળ્યા હતા. લગભગ મારા ખ્યાલથી હરાસો જેવું થયું છે. અને જે ભાગોળના અંદર જે એક વખરો હતો, વખરાના લીધે જે એનું દારૂ પડ્યું, એના સાથે સાથે જે વાયર હતા એ પણ પડી ગયા. એ વાયર જે દહીંનું લેવા નીકળ્યા હતા એ મહિલાના ઉપર પડ્યા, જે ભાવનાબેનના ઉપર. એટલે ભાવનાબેન ત્યાં જ એમનું મૃત્યુ પામ્યું છે. તાત્કાલિક તમે કોઈ યુજીવીસીએલના કોઈ અધિકારીઓને વાત કરી હતી? ફોન કરેલો કોઈને? હા, ફોન કર્યો, પણ કહેવાનો મતલબ તત્કાલી કંઈ લાગી શક્યો નહીં ફોન. બરોબર, એટલે અમે તત ને તત છે ને જે અમારી હોસ્પિટલ જે કહેવામાં આવે શાલા મેં બતાવવા નીકળી ગયા હતા. કેટલા બાળકો છે એમના 2 બાળકો છે. તો આમાં બેદરકારી કહેવાય યુજીવીસીએલ? બેદરકારી પૂરેપૂરી કહેવાય.